નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નવરાત્રિના છઠ્ઠા નોરતે ગરબી ચોક ખાતે આરતી કરી। નવરાત્રિના પાવન પર્વના છઠ્ઠા નોરતે છોટાઉદેપુર શહેરના ગરબી ચોક ખાતે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો। આ અવસરે છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે શ્રદ્ધાપૂર્વક માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી। ગરબી ચોક ખાતે રોજની જેમ આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિકો અને શહેરવાસીઓ એકત્રિત થયા હતા। નવરાત્રિના પર્વને લઈ શહેરના વિવિધ ગરબા મેદાનોમાં રંગીન લાઇટિંગ, સજાવટ અને ધર્મભાવના છલકાવતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। એસપી ઇમ્તિયાઝ શેખ દ્વારા પર્વમાં વ્યક્તિગત હાજરી આપીને ભક્તો સાથે આરતીમાં જોડાવવું નાગરિકોમાં આનંદ અને ગૌરવનો વિષય બન્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।